ચલાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલના 1973 કિંમત ₹3,64,702 વાહન સહિત કુલ ₹7,14,902 નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલસીબી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાસ સાહેબ નાઓને અમરેલી જિલ્લામાંથી દારૂની બંધી દૂર કરવા પ્રોહિબિશનના વેચાણ સંગ્રહ અને હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ ગોઠવી તેના ઉપર સફળ રેડ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ ચલાળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે એક મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ચલાળાથી ખાંભા તરફ જાય છે, જે બાતમી આધારે એલસીબી ટીમ વોચમાં હોય તે દરમિયાન હકીકતવાળી બોલેરો આવતા જેને રોકવા પ્રયાસ કરતા બોલેરોનો ચાલક પોતાની ગાડી લઈ ફરાર થઈ ગયેલ હોય, જેનો પીછો કરતા મજકૂર બોલેરોનો ચાલક મોટી ગરમલી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ અવેડાના પિલર સાથે પોતાની બોલેરો ગાડી પટકાવી બોલેરો મૂકી નાસી ગયેલ હોય, જે બોલેરો ગાડીમાં જોતા તારપત્રીની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલનો મોટો જથ્થો મળી આવ્યો છે, જે પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા વાહન સહિતનો મુદ્દામાલ ચલાળા પોલીસ સ્ટેશનમાં સોંપી સંડોવાયેલ આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે, જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા।